વિદ્યાર્થી મિત્રો કેમ છો દરેક જણ? મજા? હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 3.2 ને પૂર્ણ કરેલું. સ્વાધ્યાય 3.2 સુધીની આપણે જે કંઈ વાતો કરી તે બધી જ કિંમત શોધતા શીખ્યા. કોઈ પણ ચરણનું નક્કી કરવું, એનું ચિહ્ન નક્કી કરવું, ઓલ એસટીસી નો નિયમ, આવી બધી વાતો આપણે સ્વાધ્યાય 3.2 ની અંદર કરી. અને 3.1 ની અંદર ખૂણાનું રેડિયન માપ અને અંશ માપ વચ્ચેનો સંબંધ મેળવ્યો. હવે આજે આપણે નવા સૂત્રો સાથે ચેપ્ટરને આગળ લઈ જવાનું છે. આપણા સૂત્રો ખૂબ આઈએમપી છે, સૂત્રો ઘણા બધા છે. આજે થોડાક સૂત્રો ચલાવીશું, પછી પાછા આવતા લેક્ચરની અંદર બીજા થોડાક સૂત્રો ચલાવીશું. એમ કરતા કરતા 20 થી 25 જેટલા સૂત્રો છે એ આપણે તૈયાર કરવાના છે અને સમજવાના છે. તો આની પહેલા સૂત્રો ચલાવતા પહેલા એક વસ્તુ તમને સમજાવી દઉં કે દાખલા તરીકે તમારી જોડે sin of x plus y છે, તો તમારા મગજની અંદર સૌથી પહેલો એવો વિચાર આવે કે સાહેબ આપણે આને sin x plus sin y લખીએ. તમારા મગજની અંદર આવો વિચાર આવે, પણ હું એવું કહું છું કે આવું લખાય નહીં. ક્યારે પણ sin નો આ રીતે અંદર મલ્ટીપ્લાય એ શક્ય થતો નથી, કારણ કે આ x plus y એ sin નો થીટા છે. તો તેના માટે તમને એક ઉદાહરણ આપું. દાખલા તરીકે x બરાબર તમારી જોડે 30 ડિગ્રી છે અને y ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી છે. તો આની અંદર કિંમત મૂકી દઉં તો sin ઓફ x ની જગ્યાએ 30 ડિગ્રી, y ની જગ્યાએ 60 ડિગ્રી. તો હવે શું લખી શકાશે? sin ઓફ 30 પ્લસ 60 એટલે કે 90, અને sin 90 ની કિંમત કેટલી થઈ જશે? 1. હવે sin ઓફ x પ્લસ sin y આ બાજુ, તો sin x x ની જગ્યાએ 30 ડિગ્રી, y ની જગ્યાએ 60 ડિગ્રી. sin 30 ડિગ્રીની કિંમત 1/2, આની કિંમત √3/2. આ બેનો સરવાળો કરું કે √3 પ્લસ 1/2. તો અહીં જોઈ શકાય છે કે આની કિંમત 1 આવી, જ્યારે આની કિંમત √3 પ્લસ 1/2 આવી. તો બંનેની કિંમતો અલગ અલગ આવી કે ના આવી? એટલે કે એનો અર્થ એમ થયો કહેવાય કે sin 30 પ્લસ 60 ઇઝ નોટ ઇક્વલ ટુ sin ઓફ 30 પ્લસ sin 60. આવું ક્યારેય લખાતું નથી. એવું સરવાળામાં હોય કે બાદબાકીમાં હોય કે ગુણાકારમાં હોય કે ભાગાકારમાં હોય, એવું ક્યારેય આપણે એને અલગ અલગ લખી શકતા નથી. તો આ બધા કોન્સેપ્ટ ઉપર આધારિત સૂત્રો છે, સરવાળા બાદબાકી પર આધારિત આપણી પર જોડે ફોર્મ્યુલાઓ છે. એ ફોર્મ્યુલાઓ તમારે 5 વખત લખવાની અને તૈયાર કરવાની છે. બરાબર? તો જો સૌથી પહેલું સૂત્ર લોન્ચ કરીએ આપણે. ટોટલ વધારે નથી, 7 થી 8 સૂત્રો છે. બરાબર? તેમાંનું સૌથી પહેલું સૂત્ર sin x પ્લસ y નું સૂત્ર. સૌથી પહેલું સૂત્ર sin x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ sin x ઇન્ટુ cos y પ્લસ cos x ઇન્ટુ sin y. તેનું સૂત્ર મેં લખ્યું sin x પ્લસ y નું. ભલે તમને અત્યારે એવું ચિત્ર વિચિત્ર થોડું મોટું દેખાતું હશે, પણ આ સૂત્ર સમય જતા તમારા જીવનની અંદર આવી જશે એટલે કોઈ વાંધો આવશે નહીં. બીજું સૂત્ર sin x માઇનસ y નું સૂત્ર. આ x પ્લસ y નું છે, હવે x માઇનસ y નું લખીએ તો શું લખી શકાશે? sin x ઇન્ટુ cos y માઇનસ cos x ઇન્ટુ sin y. થોડાક સૂત્રોને ટેકનિકલી યાદ રાખજો તો યાદ રહી જશે. પછી એ જ રીતે cos x પ્લસ y નું સૂત્ર. તો cos x પ્લસ y નું સૂત્ર આ રીતે
cos x into cos y minus sin x into sin y. ચોથું સૂત્ર cos x minus y નું સૂત્ર, તો cos x into cos y plus sin x into sin y. તો તમે જરાક સૂત્રોનું અવલોકન ધ્યાનથી કરો. તો cos નું સૂત્ર લખીએ છીએ ત્યારે cos થી શરૂઆત થાય છે. cos ના સૂત્રની અંદર cos cos sin sin. જ્યારે sin નું સૂત્ર લખીએ છીએ ત્યારે sin sin cos અને cos sin. ચિહ્નની વાત કરીએ તો sin ની અંદર પ્લસ હોય તો પ્લસ આવે છે, માઇનસ હોય તો માઇનસ આવે છે. જ્યારે cos ના સૂત્રમાં પ્લસ હોય તો માઇનસ અને માઇનસ હોય તો પ્લસ. એટલે cos નું ચિહ્ન બદલાઈ જાય છે જ્યારે sin નું ચિહ્ન બદલાતું નથી. એના ચિહ્નની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. એટલે બંને પ્રકારના સૂત્રોને થોડાક ટેકનિકલી યાદ રાખો તો તમને ઝડપથી યાદ રહી જશે. ક્લિયર? તેના સૂત્રો છે sin x plus y અને sin x minus y. તેનું સૂત્ર છે sin x plus y sin x minus y, cos x plus y cos x minus y. આગળ લઈએ સૂત્ર. tan નું સૂત્ર લખીએ તો tan x plus y નું સૂત્ર, તો tan x plus y is equal to tan x plus tan y upon 1 minus tan x into tan y. tan x plus y નું સૂત્ર tan x plus tan y upon 1 minus tan x into tan y. હવે એ જ રીતે tan of x minus y નું સૂત્ર, તો tan x minus y નું સૂત્ર tan x minus tan y upon 1 plus tan x into tan y. ક્લિયર? જો tan ના સૂત્ર બંને, tan ના સૂત્રની અંદર બધું tan 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 જ છે, બરાબર? પ્લસ નું સૂત્ર લખીએ તો ઉપર પ્લસ અને છેદમાં માઇનસ. જ્યારે માઇનસ નું સૂત્ર લખીએ તો ઉપર માઇનસ, નીચે પ્લસ. આ બંને tan ના સૂત્રો છે. હવે cot નું સૂત્ર લખીએ તો cot x plus y નું સૂત્ર, cot x plus y. તેનું સૂત્ર આ રીતે છે cot x into cot y minus 1 છેદમાં cot y plus cot x. અને એ જ રીતે cot x minus y નું સૂત્ર, તો cot x minus y નું સૂત્ર cot x into cot y plus 1 છેદમાં cot y minus cot x. તો cot ના સૂત્રની અંદર થોડું ટેકનિકલી જોજો, બરાબર ધ્યાનથી. એમાં ભૂલ પડવાની શક્યતા રહેલી હોય છે cot ના સૂત્રમાં. cot ના સૂત્રમાં cot x into cot y minus 1 છેદમાં cot y plus cot x. જ્યારે cot x minus y ના સૂત્રમાં cot x into cot y plus 1 છેદમાં cot y minus cot x. આપણા આ 8 સૂત્રો એ સરવાળા બાદબાકીના સૂત્રો કહેવાય છે. sec અને cosec ના સૂત્રો નથી, કારણ કે sec આવે તો cos માં રૂપાંતર કરીશું, cosec આવે તો sin માં રૂપાંતર કરીને આ સૂત્રો આપણે એપ્લાય કરીએ છીએ. ઓકે, ફરીથી યાદ રાખો. sin નું સૂત્ર લખતા હોઈએ તો sin cos cos sin, cos નું સૂત્ર લખતા હોઈએ તો cos cos sin sin. tan નું સૂત્ર લખીએ એટલે tan x plus tan y upon 1 minus tan x into tan y. cot નું સૂત્ર લખીએ તો cot x cot y minus 1 upon cot y plus cot x. ક્લિયર? બધા સૂત્રો આપણે 5 વખત લખવાના છે.
ખૂબ જ પ્રમાણિકતાથી 5 વખત લખજો અને તૈયાર કરજો અને થોડાક એને ટેકનિકલી યાદ રાખવાનો પ્રયત્ન કરજો. જો ટેકનિકલી યાદ રાખી લીધું તો કોઈ વાંધો આવશે નહીં. બરાબર? હા, કારણ કે આ સૂત્રો એવા છે કે એવું નથી કે 11મા ધોરણ માટે, આ તો તમારી જિંદગીની અંદર ઘણી બધી જગ્યાનો ઉપયોગ આવશે. બરાબર? એવું નથી કહેતો કે ભાઈ અભ્યાસ પૂરો થઈ ગયો. બરાબર? કોઈ જગ્યાએ તમે કોમ્પિટિટિવ પરીક્ષા આપતા હોય ત્યારે પણ આ બધા સૂત્રોનો ઉપયોગ થશે. એટલે ત્રિકોણમિતિ એક એવી વસ્તુ છે કે એનો ગમે ત્યારે ગમે તે જગ્યાએ ઉપયોગ થઈ શકે છે. ઓકે, આટલા 8 સૂત્રો 5 વાર લખવાના અને સારી રીતે એને ટેકનિકલી મોઢે કરવાના છે. ચલો, તો હવે આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીએ. સ્વાધ્યાય 3.3. સ્વાધ્યાય 3.3 એનો પહેલો દાખલો સાબિત કરોના દાખલા આપ્યા છે. પહેલા એમાંનો પહેલો દાખલો છે sin સ્ક્વેર પાઈ બાય 6 પ્લસ cos સ્ક્વેર પાઈ બાય 3 માઇનસ tan સ્ક્વેર પાઈ બાય 4. તમારે આના બરાબર -1/2 સાબિત કરવાનું છે. કરી કાઢીએ. તો sin પાઈ બાય 6 ની કિંમત sin પાઈ બાય 6 એટલે sin 30 થાય. કિંમતો યાદ છે ને ભાઈ કે ભૂલી ગયા? અરે તમે બધા તો ભાઈ હોશિયાર છો, બધું યાદ રાખો એમાંના જ છો. તો sin 30 ની કિંમત 1/2 એનો સ્ક્વેર. cos પાઈ બાય 3 એની કિંમત એ 1/2 એનો વર્ગ અને tan પાઈ બાય 4 એટલે 1. છે ને બધી કિંમતો યાદ? હશે. હવે સાદુરૂપ આપીએ. 1/4 પ્લસ 1/4 માઇનસ 1. અહીંયાથી 4 નો લસા 1 પ્લસ 1 માઇનસ 4. 1 પ્લસ 1 2 માઇનસ 4 એટલે કે માઇનસ 2/4 અને માઇનસ 2/4 એટલે માઇનસ 1/2. ઇટ ઇઝ RHS. થઈ ગયું સાબિત? હતો સિમ્પલ દાખલો. પણ સિમ્પલ ક્યારે? કિંમતો યાદ હોય તો. ચલો હવે બીજો દાખલો લઈએ. LHS is equal to 2 sin square pi by 6 plus cosec square 7 pi by 6 into cos square pi by 3. આના બરાબર 3/2 સાબિત કરવું છે. કરી કાઢીએ ત્યારે. તો સૌથી પહેલા તો મારે cosec 7 pi by 6 ની કિંમત વિચારવી પડે. કારણ કે આ બેની કિંમતો તો છે તમારી જોડે, પણ cosec 7 pi by 6 ની કિંમત તમારે શોધવી પડશે. કેવી રીતે શોધશો? તો આગળના સ્વાધ્યાયની અંદર આપણે જે રીતે શોધેલી છે તે રીતે. તો cosec 7 pi by 6 એટલે cosec pi plus pi by 6. હવે pi plus pi by 6 કેવી રીતે લખાશે? તો પહેલા ચરણ નક્કી કરો. પહેલા ચરણ, પછી ચિહ્ન અને પછી કિંમત. તો pi plus theta, pi plus theta કયું ચરણ? ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં cosec નું ચિહ્ન માઈનસ. યાદ છે ને બધું? અને પાઈ એટલે વિધેય બદલાશે નહીં. અને cosec pi by 6 ની કિંમત એટલે cosec 30 ની કિંમત 2 થઈ જશે. કારણ કે sin 30 ની 1/2 થાય તો cosec pi by 6 ની એની વ્યસ્ત થઈ જશે -2. ચલો તો બધાની કિંમતો અહીંયા મૂકી દઉં. r2 m9 sin pi by 6 એટલે sin 30 ની કિંમત 1/2 એનો વર્ગ. cosec 7 pi by 6 cosec 7 pi by 6 ની કિંમત -2 એનો વર્ગ. cos pi by 3 તેની કિંમત 1/2 એનો વર્ગ. ક્લિયર? સાદુરૂપ આપી દઈએ હવે.
તો 2 ઇન્ટુ 1/4 માઇનસ 2 નો વર્ગ 4, 1/2 નો વર્ગ એ 5 એટલે અહીંયા 1/2 થઈ જશે. છેદ ઉડાડીએ તો 1 1 પ્લસ 1/2 that is 3/2 is equal to RHS. ક્લિયર? ખ્યાલ આવ્યો? તો આ હતું સ્વાધ્યાય 3.3 નો પહેલો અને બીજો દાખલો. હજુ આપણે આગળ દાખલા લેવાના છે. સૂત્રો બરાબર ટેકનિકલી યાદ રાખજો. સૂત્રો ઘણા સહેલા છે, કશું કંઈ અઘરું છે નહીં. હવે આગળનો દાખલો લઈએ. ત્રીજો દાખલો પણ આ રીતનો જ છે સાબિત કરવાનો કે cot સ્ક્વેર π/6 પ્લસ cosec 5π/6 પ્લસ 3 tan સ્ક્વેર π/6 આના બરાબર 6 સાબિત કરવાનો છે. તો કોની કિંમત શોધવી પડશે? cosec 5π/6 ની કિંમત શોધવી પડશે પહેલા, કારણ કે આ બેની તો છે જ. તો આપણે ખોપચાની અંદર એક નાનકડું એવું ખોપચું બનાવવાનું. cosec 5π/6 તો ઇઝ ઇક્વલ ટુ cosec, આને હું પાઈ માઇનસ π/6 લખી શકું. શું લખી શકું? પાઈ માઇનસ π/6. હવે પાઈ માઇનસ થીટા એટલે બીજું ચરણ. બીજા ચરણની અંદર cosec નું ચિહ્ન col STC એટલે sin અને એનું વ્યસ્ત cosec ધન થાય એટલે cosec ધન થવાનું. પાઈ એટલે વિધેય બદલાય નહીં એટલે કે cosec π/6 અને cosec π/6 ની કિંમત કેટલી થશે? 2. બરાબર ને? sin π/6 ની 1/2 તો cosec π/6 ની કિંમત 2 થાય. હવે આની અંદર હું કિંમતો મૂકી દઉં. પહેલા cot π/6 એનો વર્ગ છે એટલે cot π/6 ની કિંમત √3 થઈ જશે એનો વર્ગ. cosec 5π/6 ની કિંમત મેં શોધી કાઢી છે 2 પ્લસ 3 tan π/6 એટલે 1/√3 એનો વર્ગ પ્લસ સ્ક્વેર છે એટલે અહીંયા સ્ક્વેર. સાદુરૂપ આપી દઈએ. √3 નો વર્ગ એટલે 3 પ્લસ 2 પ્લસ 3 1/3 થઈ જશે. અહીંયા પણ 3 3 કેન્સલ એટલે કે 3 પ્લસ 2 પ્લસ 1 3 ને 2 5 ને 6 એટલે આપણો દાખલો અહીંયા સાબિત થઈ ગયો એમ કહેવાય. ચોથો દાખલો આ રીતે છે. 2 sin સ્ક્વેર 3π/4 પ્લસ 2 cos સ્ક્વેર π/4 પ્લસ 2 sec સ્ક્વેર π/3. આમાં કોની કિંમત શોધવી પડશે? તમારે 3π/4 ની કિંમત શોધવી પડશે. તો પહેલા આપણે 3π/4 ની કિંમત એક ખુબચામાં શોધી કાઢીએ. તો sin 3π/4 તો sin 3π/4 એટલે એને હું આ રીતે લખી શકું. પાઈ માઇનસ π/4 પાઈ માઇનસ π/4 પાઈ માઇનસ થીટા એટલે બીજું ચરણ, પાઈ માઇનસ થીટા એટલે બીજું ચરણ. બીજા ચરણની અંદર sin ની કિંમત ધન એટલે કે sin π/4 અને sin π/4 ની કિંમત 1/√2. ક્લિયર? હવે આ બધાની કિંમતો હું અહીંયા મૂકી દઉં. sin 3π/4 આ મેં શોધેલું છે એટલે 2 ઇન્ટુ 1/√2 નો વર્ગ પ્લસ cos π/4 એની કિંમત એ 1/√2 એનો વર્ગ પ્લસ 2 sec π/3 એની કિંમત 2 અને એની ઉપર વર્ગ. સાદુરૂપ આપું 2 ઇન્ટુ 1/2 પ્લસ 2 ઇન્ટુ 1/2 પ્લસ 2 ઇન્ટુ 4. અહીંયાથી 2 2 ઉડી જશે એટલે 1, અહીંયાથી પણ 2 2 ઉડી જશે એટલે 1 4 2 8
8 ને 1 9 ને 10 થઈ ગયું સાબિત. એટલે આવા સાબિત કરોના તમને 4 દાખલા આપેલા હતા. હવે દાખલા નંબર 5 ની અંદર 2 દાખલા છે, કિંમત શોધોના દાખલા છે. ક્વેશ્ચન નંબર 5 કિંમત શોધો. એમાંનો પહેલો દાખલો sin 75 ની કિંમત શોધવાની છે. કોની? sin 75 અંશ. sin 75 અંશની પૂછાય કાં તો cos 75 અંશની પૂછાય, ગમે તે પૂછાય. બરાબર. હવે 75 અંશની કિંમત શોધવા માટે તમારે sin x plus y અથવા તો sin x minus y ના સૂત્રનો ઉપયોગ કરવો પડશે. તો એના માટે તમારે આ 75 છે એના મારે 2 ભાગ વિચારવા પડે. કયા 2 ભાગ વિચારું છું? તો 30 plus 45 થાય કે ના થાય? કયા વિચાર્યા? 30 plus 45 એટલે 75. હવે sin x plus y નું સૂત્ર મેં હમણાં જ આગળ સમજાવ્યું. ટેકનિકલી મેં કીધેલું યાદ રાખજો. sin x into cos y plus cos x into sin y. sin x plus y નું સૂત્ર sin cos plus cos sin. તો આ સૂત્રનો ઉપયોગ મારે અહીંયા કરવાનો છે. વિચારી જુઓ, અહીંયા 30 અંશ અને 45 અંશ છે એટલે x એટલે 30 અંશ અને y એટલે 45. તો સૂત્રની અંદર હું કિંમતો મૂકી દઉં. x ની જગ્યાએ 30 અને y ની જગ્યાએ 45. તો આ રીતે આખું સ્ટેપ લખાશે. sin 30 into cos 45 પ્લસ cos x એટલે cos 30 અંશ into sin 45 અંશ. મેં સૂત્રનો ઉપયોગ કરી દીધો. હવે sin 30 ની કિંમત, sin 30 ની કિંમત 1/2, sin 45 ની કિંમત 1/√2, cos 30 ની કિંમત √3/2, sin 45 ની કિંમત 1/√2 એટલે 1/2√2 થઈ જશે અને અહીંયા થઈ જશે √3/2√2. હવે અહીંયા 2√2 નો લસા લઈએ. 2√2 નો લસા લઈએ એટલે 1 + √3 અને એની જગ્યાએ હું √3 + 1 લખી શકું. તો આ મેં sin 75 અંશની મેં કિંમત શોધી. આ જ રીતે તમે cos 75 ની શોધવી હોય તો પણ શોધી શકાય છે. એટલે પરીક્ષામાં તમને કોઈ પણ કિંમત પૂછાઈ શકે. પણ હા, તમારી જોડે 30 અને 45 બેની કિંમત જાણો છો, એક વધુ 60. એટલે તમને દાખલાનું સેટિંગ એવું જ કરે કે તમને જે આવડે છે એમાં જ સેટ થઈ જાય. હવે આની અંદર હજુ પણ તમારે સાદુરૂપ આપવું હોય તો આપી શકાય છે. કેવી રીતે? તો અહીંયા છેદમાં √2 છે તો હું એવું કરી શકું કે √2 વડે ગુણી કાઢું, √2 વડે ભાગી કાઢું. જો √2 વડે ગુણતા √2 વડે ભાગ કરું તો √3 નો √2 જોડે ગુણાકાર થાય અને આ 1 નો પણ √2 જોડે થાય. કારણ કે આનો આખો ગુણાકાર આની જોડે છે એટલે √6 + √2 છેદમાં √2 × √2 એટલે 2 × 2 એટલે 4 થાય ને. એટલે આ જવાબ જ સાચો કહેવાય. √2 × √2 એટલે 2, √2 × √2 એટલે 2 અને આ 2 એટલે 4 થઈ જશે અને આ √2 નો ગુણાકાર √3 જોડે અને 1 બંને જોડે થવાશે. એટલે અમુક વાર MCQ ની અંદર આવું પણ હોઈ શકે. ચલો, હવે બીજો દાખલો આપેલો છે તમને tan 15 અંશ. બીજો દાખલો છે tan 15 ડિગ્રી. હવે આનું મૂલ્ય શોધવું છે. તો 15 ને એવી કઈ બે સંખ્યામાં વિભાજિત હું કરી શકું? તો સ્વાભાવિક છે કે હું 15 ડિગ્રીને આ રીતે લખી શકું 45 અંશ માઇનસ 30 અંશ. વિચારી જો, 45 માઇનસ 30 એટલે 15. એટલે હવે આની જોડે કયું સૂત્ર એપ્લાય થઈ જશે?
કયા સૂત્ર મુજબ દાખલો થશે હવે આ? તો tan x y ના સૂત્ર પ્રમાણે દાખલો થશે. તો આ સૂત્ર તમને યાદ હોવું જોઈએ. tan x tan y upon 1 plus tan x into tan y. તમે પહેલી વાર કરી રહ્યા છો એટલે તમને કદાચ અઘરું લાગશે, પણ સૂત્રો જેમ જેમ 5 વાર લખાતા જશે, 5 વાર લખતા જશો, આજે લખ્યા, કાલે લખ્યા, એવા એકાદ બે અઠવાડિયા સુધી તમે દરરોજ સૂત્રો 5 વાર લખશો એટલે તમારા મગજની અંદર સેટ થઈ જશે. તે વખતે પછી કૌંસમાં આ વસ્તુ બતાવવાની જરૂર હોતી નથી. ચલો હવે સૂત્ર એપ્લાય કરું. તો tan x એટલે 45 એટલે tan 45 અંશ માઇનસ tan 30 અંશ upon 1 plus tan 45 into tan 30. થયું સૂત્ર? બરાબર વિચારો. x એટલે 45, y એટલે 30 એટલે tan 45 minus tan 30 upon 1 plus tan 45 into tan 30. હવે આની અંદર કિંમતો મૂકી દઉં. તો tan 45 ની કિંમત 1, tan 30 ની કિંમત 1 upon √3 છેદમાં 1 plus tan 45 ની કિંમત 1, tan 30 ની કિંમત 1 upon √3. તો હવે આખા પદનું સાદુરૂપ આપું તો કંઈક આ રીતે લખાશે. આ સૂત્ર આના માટે હતું, પરીક્ષામાં લખવું જરૂરી હોતું નથી. બરાબર? પરીક્ષામાં તમારે સૂત્ર બતાવવું જરૂરી હોતું નથી. ચલો હવે અહીંયા √3 નો હું લસા લઈ લઉં. એટલે √3 minus 1, √3 minus 1, અને અહીંયા પણ હું લસા લઈશ એટલે શું લખાશે? √3 plus 1. થાય ને? અને √3 ઉડી જશે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? નહીં આવ્યો હોય મને ખબર ને. એક સ્ટેપ વધારે લખું લો. 1 minus 1 upon √3. આ એકનો આની જોડે ગુણાકાર કરો એટલે એનું એક પદ રહે કે ના રહે? એટલે 1 upon √3 થાય કે ના થાય? એકનો ગુણાકાર આની જોડે કરો એટલે 1 upon √3 થાય કે ના થાય? હવે અહીંયાથી √3 નો આપણે શું લઈએ? લસા. √3 નો લસા લઈએ તો ચલો એક સ્ટેપ લખી જ કાઢું. આ લખ્યું ને હજુ બીજું એક વધારાનું લખું એટલે કોઈને કન્ફ્યુઝન જ ના થાય. બરાબર? તો જો √3 નો લસા લઈ લઈશ તો આ રીતે લખાશે √3 minus 1 upon √3. એ જ રીતે છેદમાં લસા લઈશ તો √3 plus 1 upon √3. ઓકે? જો √3 નો શું લઈ લીધો? લસા. તો હવે અહીંયાથી √3 ઉડી જશે એટલે √3 minus 1 upon √3 plus 1 રહે. ક્લિયર? એટલે આ જવાબ એ સાચો. પણ હજુ પણ તમે આનું સાદુરૂપ આપી શકો છો. કેવી રીતે? તો અનુબદ્ધ કર્ણની લઈને. અનુબદ્ધ કર્ણી યાદ છે ને? √3 plus 1 છે છેદમાં, તો તમારે √3 minus 1 વડે ગુણી કાઢો, ભાગી કાઢો એટલે ઉપરનું પદ થઈ જશે √3 minus 1 નો હોલ સ્ક્વેર થઈ જશે છેદમાં √3 plus 1 into √3 minus 1. હવે ઉપર √3 minus 1 નો હોલ સ્ક્વેર, ઉપર √3 minus 1 નો હોલ સ્ક્વેર એટલે a minus b ના હોલ સ્ક્વેર ના સૂત્રનો આપણે શું કરીશું? ઉપયોગ. તો a સ્ક્વેર minus 2ab plus b સ્ક્વેર. તો √3 નો વર્ગ 3, મધ્યમ પદ 2√3 અને અંતિમ પદ b સ્ક્વેર એટલે 1 છેદમાં a plus b, a minus b એટલે a સ્ક્વેર minus b સ્ક્વેર એટલે √3 નો વર્ગ minus 1 નો વર્ગ. તો એની ઉપરથી આ રીતે લખાશે 3 ને 4, 4 minus 2√3 છેદમાં 3 minus 1 એટલે ઉપરથી હું 2 કોમન કાઢી નાખું
તો 2 માઇનસ √3 છેદમાં 3 ઓછા 1 એટલે 2, 2 ઉડી જવાના એટલે 2 માઇનસ આ જવાબ પણ સાચો કહેવાય. બરાબર. એટલે તમને કેટલા માર્કનો દાખલો પૂછ્યો છે, MCQ માં પૂછ્યો છે, સાબિત કરવાનું પૂછ્યું છે, એના આધારે તમારે લખવું પડે. તમને એવું પૂછે કે ભાઈ tan 15 ની કિંમત 2 માઇનસ √3 છે તેમ સાબિત કરો. tan 15 is equal to 2 minus √3 છે તેવું સાબિત કરો એવું પૂછાય તો તમારે અહીં સુધી લખવું પડે. હવે આની ઉપરથી તમે cot 15 ની કિંમત વિચારી શકો કે ના વિચારી શકો? વિચારજો તમે. cot 15 ની કિંમત શું થતી હશે એ તમે વિચારજો. હું તમને એનો જવાબ કહી દઉં છું. cot 15 ની કિંમત 2 plus √3 થાય છે. વિચારો, સાબિત કરજો ઘરે બેસીને. અત્યારે ઘરે જ બેઠા છો અને શાંતિથી થિંકિંગ કરજો કે શું જવાબ આવી શકે. બરાબર. એટલે આવી કોઈ પણ કિંમતનો દાખલો પૂછાય તો તમારે આ રીતે સેટિંગ પડતું જ હશે. બરાબર. sin 15 ઉપરથી cos 15 ને cos 15 ને sin 15 ઉપરથી tan 15 એ મળે. ના મળે tan 15 ની કિંમત? tan 15 ની એ કિંમત શોધાય, cot 15 ની એ કિંમત શોધાય, cot 75 ની એ કિંમત શોધાય. બરાબર. કોઈ પણ કિંમતનું સેટિંગ પડી શકે. ઓકે, ચલો આગળનો દાખલો લઈએ. આગળના દાખલા સાબિત કરવાના છે. છઠ્ઠો દાખલો આ રીતે છે. cos π/4 minus x into cos π/4 minus y minus sin π/4 minus x into sin π/4 minus y આના બરાબર sin x plus y સાબિત કરવાનું છે. કરી દઈએ ત્યારે જુઓ બધી માયાજાળ છે સૂત્રોની. ભાઈ કહેતા નહીં અમને. સૂત્રો આવડે તો દાખલા આવડે. બરાબર. એક ગુજરાતીમાં કહેવત હતી બહુ વર્ષો પહેલા, એક ચોપડીમાં મેં વાંચેલી. હું ભણતો હતો ને ત્યારે કે જે ચોપડી વાંચે તે ચોપડીને ખાય. આવી એક કહેવત હતી ગુજરાતીમાં. જે ચોપડી વાંચે ને એ ચોપડીને ખાય. એટલે કે જે સારું અભ્યાસ કરે એ જિંદગીની અંદર એના ઘરની અંદર એની જે રોટલી હોય એ સૂકી ના હોય, એમ ચોપડીને હોય, બટર રોટી હોય, એમ આજની ભાષામાં કહીએ તો. જે ચોપડી વાંચે તે ચોપડીને ખાય. તો આપણે ત્રિકોણમિતિની અંદર સાબિત કરવાના દાખલા ત્યારે જ થાય ભાઈ કે જ્યારે સૂત્રો 5 વાર લખ્યા હોય. જે 5 વાર સૂત્રો લખે એ દાખલા સાબિત કરે. બરાબર. તો એને કોઈ વાંધો આવે નહીં. બરાબર. જીવનની અંદર એટલે આ તો બધી વાર્તાઓ છે ભાઈ, પણ સૂત્રો 5 વાર લખો ને તો આ દાખલાનું સેટિંગ પડી જાય. હજુ આજે પહેલો દિવસ છે એટલે તમને હું સમજાવું છું. તો જુઓ, cos π/4 minus x cos π/4 minus y. અહીંયા π/4 minus x છે, અહીંયા પણ π/4 minus x, અહીંયા π/4 minus y, અહીંયા પણ π/4 minus y. તો હું એવું કરું છું કે π/4 minus x is equal to alpha ધારી લઉં. શું ધારી લઉં? આલ્ફા ધારી લઉં. અને π/4 minus y is equal to બીટા ધારી લઉં. π/4 minus x ની જગ્યાએ આલ્ફા અને π/4 minus y ની જગ્યાએ બીટા મૂકું તો શું થાય? જુઓ જરા ધ્યાનથી જુઓ. cos π/4 minus x એટલે આલ્ફા એટલે cos આલ્ફા, cos π/4 minus y એટલે cos બીટા, માઇનસ sin π/4 minus x એટલે sin આલ્ફા.
sin π/4 માઇનસ y એટલે બીટા, એટલે cos આલ્ફા cos બીટા માઇનસ sin આલ્ફા sin બીટા, આ રીતનું પદ થયું. બોલો કોનું સૂત્ર બની ગયું ભાઈ? આ ભાઈ અમાર બોલી ગયો cos આલ્ફા પ્લસ બીટા નું. વિચારી જુઓ તમે. મેં સૂત્ર આવું લખાયું cos x into cos y minus sin x into sin y. આ કોનું સૂત્ર છે? તો cos of x plus y નું. તો એ જ સૂત્ર બન્યું જુઓ, પણ આ x અને y ના સ્વરૂપમાં છે, જ્યારે આ આલ્ફા અને બીટાના સ્વરૂપમાં છે. તો આખે આખું આ પદ એ સૂત્ર બન્યું કોનું? cos આલ્ફા પ્લસ બીટાનું. હવે આલ્ફા એટલે π/4 માઇનસ x, cos આલ્ફા એટલે π/4 માઇનસ x, બીટા એટલે π/4 માઇનસ y. ક્લિયર? π/4 પ્લસ π/4, π/4 પ્લસ π/4, π/2 માઇનસ x માઇનસ y. લખાય કે ના લખાય? હવે આમાંથી હું માઇનસ કોમન કાઢી કાઢું, એટલે cos of π/2 માઇનસ કોમન એટલે x પ્લસ y. શું થયું? cos x પ્લસ y. વિચાર કરો. શું વિચાર કરશો? તો હું કહીશ એવો તમે વિચાર કરશો ને. આ x પ્લસ y ને હું થીટા વિચારું તો cos of π/2 માઇનસ થીટા. આ x પ્લસ y ને શું વિચારું? થીટા. તો cos π/2 માઇનસ થીટા. cos of π/2 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ sin થીટા. થાય કે ના થાય? કેવી રીતે? π/2 માઇનસ થીટા પહેલું ચરણ, પ્રથમ ચરણની અંદર cos ની કિંમત ધન, π/2 આવ્યું એટલે વિધેય બદલાઈ ગયું. cos ન્યુ માઇનસ થીટા એટલે sin થીટા. તો હવે શું લખાશે અહીંયા? cos નું sin, cos નું sin, થીટા, થીટા એટલે x પ્લસ y. બોલો થઈ ગયો દાખલો સાબિત? થઈ ગયો કે ના થઈ ગયો? પણ સૂત્રો આવડે તો. સૂત્રોની માયાજાળમાં તમે ફસાઈ ના જતા ભાઈ. બરાબર? ચલો ત્યારે હોશિયાર વિદ્યાર્થીઓ છો, ક્યાંય ફસાવો એવા નથી, કોકને ફસાવો એવા છો તમે તો ભાઈ. બરાબર? તો જો આગળનો દાખલો, 7મો દાખલો લઈએ સાબિત કરોનો. આ રીતે એની રકમ છે 7મા દાખલાની. LHS is equal to 10 π/4 plus x છેદમાં 10 π/4 minus x. આના બરાબર 1 minus 10x upon 1 plus 10x upon 1 minus 10x નો સ્ક્વેર એવું સાબિત કરવું છે. કરી કાઢીએ ત્યારે તો એના માટે પહેલા 10 π/4 plus x એટલે કે 10x plus y નું સૂત્ર યાદ કરો. કોનું સૂત્ર? 10x plus y. આવ્યું કઈ સૂત્ર યાદ? 10x plus 10y upon 1 minus 10x into 10y. કોનું સૂત્ર? 10x plus y નું. અને 10x minus y નું સૂત્ર શું થાય? 10x minus y ના સૂત્રમાં શું ફેર? શું ફરક? 10x minus 10y upon 1 plus 10x into 10y. ક્લિયર? તો આપણે આ સૂત્રોનો ઉપયોગ અહીંયા કરવાનો છે. તો આ π/4 plus x એટલે 10x plus y. કોનું સૂત્ર? x plus y. આને x કહીશું અને આને y કહીએ. તો આ સૂત્ર આના માટે એપ્લાય કરીશું અને આના માટે
આ સૂત્ર એપ્લાય કરીશું. કલ્પના કરી જો સ્ટેપ કેવું થશે, ખાલી એકવાર કલ્પના તો કરી જુઓ. tan π/4 પ્લસ x, એના માટે આ સૂત્ર તો શું લખાય? tan x, x એટલે π/4, y એટલે x, તો tan π/4 પ્લસ tan x છેદમાં 1 માઇનસ tan π/4 ઇન્ટુ tan x. આના માટે આ સૂત્ર એપ્લાય કરીશું. તો tan π/4 માઇનસ tan x છેદમાં 1 પ્લસ tan π/4 ઇન્ટુ tan x. ક્લિયર? સૂત્ર એપ્લાય થઈ ગયું આખું. અંશ અને છેદ બંને માટે સૂત્ર એપ્લાય કર્યું. ચોપડામાં થોડુંક વ્યવસ્થિત લખજો હો, સામેવાળા સાહેબને ખબર પડે ને એવું સ્ટેપ લખજો. બરાબર? પછી ચોપડામાં ખીચડી ના બનાવતા. બરાબર? ખીચડી ભાવે તમને કોઈને? નહીં ભાવતી હોય, 50% નહીં ભાવતી હોય. બરાબર? એટલે ખીચડો બનાવી ના દેતા. જો હવે tan π/4, tan π/4 ની કિંમત 1 એટલે 1 પ્લસ tan x છેદમાં tan π/4 એટલે 1 એટલે 1 માઇનસ tan x. થાય કે ના થાય? એ જ રીતે છેદમાં tan π/4 એટલે 1 એટલે 1 માઇનસ tan x છેદમાં 1 પ્લસ tan x. લખે કે ના લખાયું? હવે શું? તો હવેનું સ્ટેપ સમજાવતા પહેલા તમારી જોડે એક વાત કરું. બહુ નાના હતા ત્યારે, નાના એટલે 10મામાં, a/b અને અહીંયા x/y લખ્યું હોય તો તમે શું કરતા હતા? y છે ને છેદનો છેદ, છેદનો છેદ ક્યાં આવે? છાપરે ચડે. છેદનો છેદ ક્યાં ચડે? છાપરે, એટલે કે અંશમાં જાય ભાઈ. અને આ બંને, આ છેદ અને આ અંશ, છેદનો અંશ એટલે આ બેનો ગુણાકાર થાય. આ છેદનો છેદ અંશમાં જાય એટલે શું લખાય? ay. અને આ બેનો શું થાય? ગુણાકાર. આવું કંઈક તમે નાના હતા 10મામાં ત્યારે અભ્યાસ કરેલો. જેમ કે બીજું એક ઉદાહરણ આપું. a/b અને અહીંયા તમે 3/5 લખ્યું છે. તો 5a જોડે ગુણાકારમાં જાય એટલે 5a, અને આ b અને 3 નો ગુણાકાર એટલે 3b. ક્લિયર? તો આ જ લોજિક મારે આના માટે એપ્લાય કરવાનું છે. આના માટે. બરાબર? તો હવે આ છેદનો છેદ આની જોડે આવશે અને આ બંને નો ગુણાકાર થશે એટલે 1 પ્લસ tan x ઇન્ટુ 1 પ્લસ tan x છેદમાં 1 માઇનસ tan x ઇન્ટુ 1 માઇનસ tan x. આની જોડે ગયો અને આ બેનો ગુણાકાર. તો આ બંને પદો બે વખત થયા કે ના થયા? એટલે એવું કહેવાય કે 1 પ્લસ tan x નો હોલ સ્ક્વેર. એ જ રીતે આ પદે બે વખત થઈ ગયું તો આને પણ 1 માઇનસ tan x નો હોલ સ્ક્વેર. એટલે આખા પદો બે વખત થાય એટલે હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ RHS. થઈ ગયું સાબિત? દાખલા હોય છે નાના, દાખલા હોય છે નાના. બરાબર? પણ ધમાકા કેવા હોય છે? મોટા મોટા ધમાકા કરે. બરાબર? એવું હોય તો ભાઈ. ચલો 8મો દાખલો. 8મો દાખલો આ રીતે છે. LHS is equal to cos of pi plus x. Cos pi plus x into cos of minus x છેદમાં sin pi minus x into cos pi by 2
પ્લસ એક્સ. શું લખ્યું? cos પાઈ પ્લસ એક્સ, cos ઓફ માઇનસ એક્સ, sin પાઈ માઇનસ એક્સ અને cos પાઈ બાય 2 પ્લસ એક્સ. ધીરે ધીરે ચરણ નક્કી કરો ને ધીરે ધીરે વિધેયો લખો એટલે તમારો દાખલો ભાઈ સાબિત થઈ જશે. તો પહેલા ચરણ, આ ચરણ તો તમારો પીછો છોડવાનો જ નથી હો ભાઈ. હા ચલો, પાઈ પ્લસ એક્સ, પાઈ પ્લસ એક્સ, પાઈ પ્લસ થીટા. વિચારો 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 વિચારો, કયું ચરણ? પાઈ પ્લસ. આવ્યો વિચાર? આવે જ ને સાહેબ. ત્રીજું ચરણ. કયું ચરણ? ત્રીજું. ત્રીજામાં કોસ નું ચિહ્ન, ત્રીજા ચરણમાં કોસ નું ચિહ્ન, માઇનસ પાઈ એટલે વિધેય બદલાય નહીં એટલે કોસ એક્સ. કોસ ઓફ માઇનસ એક્સ. કોસ એ યુગ્મ વિધેય છે. આવું આપણે ઈસવીસન પૂર્વે એક અઠવાડિયા પહેલા કીધેલું. બરાબર ને? તો cos ઓફ માઇનસ એક્સ એ યુગ્મ વિધેય છે એટલે ઇન્ટુમાં cos x થઈ જશે. cos એ માઇનસ ને ખાઈ જાય, ખાઈ જાય. બરાબર? હવે પાઈ માઇનસ એક્સ, બીજું ચરણ. બીજા ચરણમાં sin ની કિંમત ધન અને પાઈ એટલે વિધેય બદલાય નહીં એટલે sin x. પાઈ બાય 2 પ્લસ એક્સ, પાઈ બાય 2 પ્લસ એક્સ. કયું ચરણ? પાઈ બાય 2 પ્લસ એક્સ એટલે મારું મન એવું કહે છે, તમારું ને મારું મન એવું કહેશે. શું કહેશે? કે પાઈ બાય 2 પ્લસ એક્સ એટલે બીજું ચરણ. તો બીજા ચરણમાં cos કેવો? માઇનસ પાઈ બાય 2 આવ્યું, વિધેય બદલાઈ ગયું એટલે cos નું sin. દાખલા ઘણા નાના હોય છે ભાઈ, પણ નિયમો બહુ અઘરા છે. નિયમો કઈ અઘરા નથી, પણ મગજની અંદર સેટ થઈ જાય ને પછી કોઈ વાંધો આવે નહીં. ચલો, એટલે આ શું થઈ ગયું? ઉપર ગુણાકાર કરો તો માઇનસ કોસ સ્ક્વેર એક્સ, છેદમાં શું થઈ ગયું? માઇનસ સાઇન સ્ક્વેર એક્સ. માઇનસ માઇનસ કેન્સલ અને cos સ્ક્વેર એક્સ પ્લસ sin સ્ક્વેર એક્સ એટલે cot સ્ક્વેર એક્સ. બોલો, થઈ ગયો ના થઈ ગયો દાખલો સાબિત? હતો ને ઘણો નાનો દાખલો, પણ મસ્ત મજાનો દાખલો હતો. બરાબર? આગળનો દાખલો, નવમો દાખલો. એ પણ સહેલો જ દાખલો છે. આ રીતે ડાબી બાજુ આપેલી છે cos 3 pi by 2 plus x into cos 2 pi plus x into એટલે મોટા કૌંસની અંદર છે cot 3 pi by 2 cot 3 pi by 2 minus x plus cot 2 pi plus x. આ રીતે છે. હવે આના બરાબર તમારે 1 સાબિત કરવાનું છે. થઈ જાય? બહુ સિમ્પલ છે ભાઈ, પણ બધાના પહેલા ચરણ નક્કી કરી કાઢો એટલે વાર્તા એકદમ ટૂંકી થઈ જાય ભાઈ. તો 3 pi by 2 plus x, 3 pi by 2 plus x કયું ચરણ? 3 pi by 2 plus x એટલે કયું ચરણ? વિચારો. 3 pi by 2 નીચે આવે, પ્લસ એટલે કે ચોથું ચરણ. ચોથા ચરણની અંદર cos નું ચિહ્ન પ્લસ ઓલેસ્ટીસી, cos પ્લસ થાય. 3 pi by 2 આવ્યું એટલે વિધેય બદલાય એટલે cos નું sin, cos નું sin x. ઓકે, આના બરાબર sin x. 2 pi plus x, 2 pi plus x પહેલું ચરણ. પહેલા ચરણમાં cos નું ચિહ્ન પ્લસ એટલે cos x into cot 3 pi by 2 minus x, 3 pi by 2 minus x એટલે ત્રીજું ચરણ. કયું ચરણ? ત્રીજું.
ત્રીજા ચરણમાં કોટનું ચિહ્ન પ્લસ અને 3π/2 આવ્યું એટલે કોટનું tan x પ્લસ 2π પ્લસ x 2π પ્લસ x એટલે પહેલું ચરણ પ્રથમ ચરણની અંદર કોટ ધન છે પાઈ એટલે વિધેય બદલાઈ જશે સોરી પાઈ એટલે વિધેય ન બદલાય એટલે કોટ x ક્લિયર આ રીતનું પદ આવે હવે આ બંને તો ગુણાકારમાં છે એટલે એને હું આ રીતે લખી શકું sin x cos x હવે tan x એટલે sin x cos x પ્લસ cot એટલે cos sin લખાય ને આ તો 10મા ધોરણનું છે હવે લસા લઈ લો હવે શું લઈએ આ બેનો લસા એટલે sin x cos x sin x cos x હવે લસા કેટલો આવશે આ બેનો sin x cos x હવે આ પદ આની જોડે આવી જશે એટલે કે sin સ્ક્વેર x અહીંયા આવશે એટલે cos સ્ક્વેર x ક્લિયર હવે sin સ્ક્વેર x cos સ્ક્વેર x sin સ્ક્વેર x cos સ્ક્વેર x એટલે 1 થઈ જશે અને આ sin x ઉડી જશે આ cos x ઉડી જવાનું sin x ઉડી ગયું cos x ઉડી ગયું શું બાકી રહી ગયું તો sin સ્ક્વેર x cos સ્ક્વેર x આ ઉપરનું પદ બાકી રહી ગયું અને sin સ્ક્વેર cos સ્ક્વેર એટલે 1 બોલો થઈ ગયા કે ના થઈ ગયા સિમ્પલ વાત હતી એકદમ પહેલા ચરણ નક્કી કરીને અહીંયા પદ લખ્યું π/2 આયા છે એટલે અહીંયા વિધેય બદલાઈ ગયું cot નું tan અહીંયા પાઈ છે એટલે cot નું cot અને tan છે એનું sin cos માં રૂપાંતર પછી એનો લસા લઈ લીધો એટલે sin સ્ક્વેર cos સ્ક્વેર sin x cos x આની જોડે આ પદ ઉડી ગયું sin સ્ક્વેર cos સ્ક્વેર એટલે કે 1 જો હવે અચ્છા આપણે આ સાબિત કરવાનું હતું એટલે ઇઝ ઇક્વલ ટુ RHS હવે દાખલા નંબર 10 લઈએ દાખલા નંબર 10 નંબર 10 LHS is equal to sin of n plus 1 into x into sin n plus 2 into x plus cos n plus 1 into x into cos n plus 2 into x તો આના બરાબર cos x સાબિત કરવાનું છે આ પણ ઘણો સિમ્પલ દાખલો છે ભાઈ n plus 1 into x આ આખું પદ ખરું ને એ sin જોડે થીટા સ્વરૂપે કહેવાય આ n plus 2 into x એ પણ sin ની જોડે થીટા તરીકે કહેવાય આ cos જોડે થીટા n plus 1 into x છે અને આ cos જોડે થીટા n plus 2 into x છે તો હવે તમારે આપણે એક દાખલો આગળ ગણેલો એના જેવો જ દાખલો છે n plus 1 into x is equal to alpha ધારી લો સુધારી લઈએ આલ્ફા અને n plus 2 into x is equal to બીટા ધારી લઈએ ઓકે તો આની અંદર કિંમતો મૂકી દઈએ તો આ રીતે લખાય sin n plus 1 into x એટલે આલ્ફા n plus 2 into x એટલે બીટા એટલે sin બીટા plus cos n plus 1 into x alpha એટલે cos alpha n plus 2 into x એટલે બીટા એટલે cos બીટા થઈ ગયું હવે સેટિંગ થઈ ગયું જુઓ બરાબર વચ્ચે પ્લસ જ છે ને અને આ પ્લસ જ છે તો એવું કરું આને પહેલા લખું આને પછી લખું તમને કોઈ વાંધો ખરો cos alpha into cos beta plus sin alpha into sin beta શું બની ગયું ભાઈ સૂત્ર બની ગયું યાદ કરો
કોનું સૂત્ર cos આલ્ફા માઇનસ બીટા cos x cos y પ્લસ sin x ઇન્ટુ sin y એટલે કે cos x માઇનસ y નું સૂત્ર બન્યું પણ x એટલે આલ્ફા અને y એટલે બીટા છે ચલો હવે આની અંદર કિંમતો મૂકી દઈએ કઈ આલ્ફા કોના બરાબર ધારેલું છે આલ્ફા n+1 ઇન્ટુ x બરાબર બીટા કોના બરાબર ધારેલું છે n+2 ઇન્ટુ x બરાબર તો શું થઈ જશે x નો અંદર ગુણાકાર કરો nx પ્લસ x માઇનસ nx માઇનસ 2x ક્લિયર આ વચ્ચે માઇનસ એટલે આનું ચિહ્ન બદલાઈ ગયું nx ઉડી જશે એટલે cos of x minus 2x x minus 2x यानी कि minus x minus 2x એટલે minus x થઈ જશે હવે cos કયું વિધેય યુગ્મ કે યુગ્મ વિધેય ને cos એ યુગ્મ વિધેય છે એટલે એમાંથી માઈનસ બહાર નીકળવાનો નથી એટલે શું થઈ જશે cos x અને આપણે સાબિત શું કરવાનું હતું આજ તો સાબિત કરવું હતું cos x છે ને આગળ જે રીતે દાખલો ગણ્યો એ જ રીતનો કે ભાઈ n+1 ઇન્ટુ x આ બાજુ n+1 ઇન્ટુ x હતો તેના જગ્યાએ આલ્ફા n+2 ઇન્ટુ x એની જગ્યાએ બીટા cos sin સૂત્ર બની ગયું એટલે cos x minus y એટલે કે cos આલ્ફા માઇનસ બીટા નું સૂત્ર આલ્ફા એટલે n+1 ઇન્ટુ x બીટા એટલે n+2 ઇન્ટુ x કૌંસ દૂર કરી નાખ્યા આનો આની જોડે ગુણાકાર nx 1 નો x જોડે એટલે x માઇનસ nx માઇનસ 2x nx ઉડી ગયા x માઇનસ 2x માઇનસ x cos એ યુગ્મ વિધેય છે માઇનસ બહાર નીકળશે નહીં એટલે cos x ક્લિયર ખ્યાલ આવ્યો તમને આ હતો આપણો દાખલા નંબર 9 અને દાખલા નંબર 10 હવે દાખલા નંબર 11 થી મેથડ બદલાઈ જાય છે દાખલા નંબર 11 થી નવા 4 સૂત્રો લોન્ચ થવાના છે પણ આજે આપણે નથી કરતા પહેલા તમારે આટલું તૈયાર કરશો તો આગળની વાર્તામાં ખબર પડશે ભાઈ ઓકે તો આજે આપણે 8 સૂત્રો ચલાયા કેટલા સૂત્રો ચલાવ્યા છે 8 સૂત્રો એ 8 સૂત્રો 5 વાર લખવા મોડે કરવા અને સ્વાધ્યાય 3.3 ના 1 થી તે 10 સુધીના દાખલા ગણવાના ઓકે સૂત્રો બરાબર ટેકનિકલી યાદ રાખજો સૂત્રો જેટલા ટેકનિકલી યાદ રાખી લીધા એટલું તમારું કામ સહેલું થઈ જશે અને એની જોડે જોડે પેલું આગળના ચરણો અને ચિહ્નો ને એ બધું પાછું ના ભૂલી જતા એ પણ યાદ તો રાખવાનું જ છે પાછું એનો પણ બહુ જ ઉપયોગ થશે ઓકે કમ્પ્લીટ આગળનું રિવિઝન એ કરજો અને આજની ચલાયેલી વાતોને પણ વ્યવસ્થિત જોજો વિચારજો અને યાદ રાખજો ઓકે સ્ટુડન્ટ બાય